ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 9મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, હું બહાણો છું, મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે. વાલાઓ, આ બાબત એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના ઉદ્ધારક બનીને તે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યા હતા અને તેમણે માનવ જાતિને માટે જે ઉદ્ધારની યોજનાને પ્રગટ કરી, એ ઉદ્ધારની યોજનામાં બાઇબલ આપણને પ્રેરિતોના કૃત્યો 4 અને 12 એવું કહે છે, આકાશની નીચે અને આ પૃથ્વી પર એક જ નામ આપવામાં આવ્યું છે જેમાં ઉદ્ધાર છે, એટલે કે તારણ. અને વાલાઓ, આ ઉદ્ધાર, આ તારણ કે જે સ્વર્ગના રાજ્યની અંદર જવા માટે એકમાત્ર વિકલ્પ હું તમને કહું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે બાઇબલ કહે છે કે એવું બીજું કોઈ નામ નથી આપવામાં આવ્યું કે જે નામની અંદર ઉદ્ધાર હોય. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કે જેનામાં માનવ જાતિને પાપોની માફી મળે છે. અને પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. એ વાલાઓ, માર્ગ છે સ્વર્ગના રાજ્યમાં જવા માટે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું બહાણો છું અને મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે. આજે લોકો મોક્ષ મેળવવાને માટે, એટલે કે ઉદ્ધાર મેળવવાને માટે શું નથી કરી રહ્યા? આજે અન્ય જાતિની અંદર તમે જુઓ તો લોકો કેટલો કષ્ટ કરી રહ્યા છે. લોકો કેટલી બધી વિધિઓમાંથી પસાર થાય છે કારણ કે તેમને ઉદ્ધાર જોઈએ છે. પરંતુ વાલાઓ, આજે જીવનો જાણતા નથી કે એક જ માર્ગ છે કે જેની અંદર ઉદ્ધાર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે કહે છે કે હું બહાણો છું. આજે વાલાઓ, દરેક ઘરને એક બહાણું હોય છે. આજે જે ઘરમાં તમે રહો છો એનું એક મુખ્ય પ્રવેશ દ્વાર છે કે જો કોઈ વ્યક્તિને તમારા ઘરમાં આવવું હોય તો એ વ્યક્તિ એ જ દ્વારમાંથી ઘરમાં આવશે. અને વાલાઓ, એ દ્વાર કે જે એ ઘરમાં આપણને લઈ જાય છે. આજે ઘરમાં બારીઓ પણ હોય છે, પણ બારીઓમાંથી આપણે અંદર નથી જતા. ઘર ગમે તેટલું મોટું હોય પણ એક બહાણું એવું હોય છે કે જે બહાણામાંથી માણસ એ ઘરની અંદર જાય છે અને એ ઘરની જે પણ સમૃદ્ધિ કહી શકાય, કે ઘરની અંદર જે પણ આરામદાયક પરિસ્થિતિઓ કહી શકાય, એ ઘરની જે પણ છત કહી શકાય, પરંતુ જે બહાણું છે એ બહુ અગત્યનું છે કે જેનામાં રહીને આપણે ઘરની અંદર જઈએ છીએ. ત્યારે વાલાઓ, પાછલા દિવસોમાં મેં પ્રભુના એક સેવકની સાથે મુલાકાત કરી હતી અને એ સેવક કે જેમણે સ્વર્ગને બહુ જ વાસ્તવિક રીતે જોયું છે, જેમણે ખુલ્લી આંખે સ્વર્ગને જોયું અને તેમણે કહ્યું કે સ્વર્ગમાં પણ, કે જે સ્વર્ગ છે બહુ જ મોટી, બહુ જ વિશાળ જગ્યા છે, પણ સ્વર્ગનું પોતાનું પણ એક બહુ જ મોટું બહાણું છે. અને એ બહાણું એ ત્યારે જ ખુલે છે કે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે ગ્રહણ કર્યા હોય. અને એ બહુ જ મોટું બહાણું એ કહે છે કે કોઈ વ્યક્તિનો આત્મા
જ્યારે પરમેશ્વરના રાજ્યમાં જવાનું હોય છે ત્યારે એ બારણું ખુલે છે. અને તેમણે મને કહ્યું કે બારણું એ તો પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે ઉદ્ધાર પામેલા લોકોને માટે, જેમણે પાપોની માફી મેળવી છે, જેમણે નવું જીવન પ્રાપ્ત કર્યું છે, એવા લોકોને માટે એ મોટો દરવાજો ખુલે છે અને એ વ્યક્તિ સ્વર્ગમાં પ્રવેશ કરે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય પ્રવેશ દ્વાર છે સ્વર્ગમાં જવા માટેનો. અને એમના વગર આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારા આશ્રય વિના તમે પિતાની પાસે જઈ શકતા નથી. ત્યારે એ જે મુખ્ય દ્વાર છે એ પ્રભુ ઈસુને આપણે કેવી રીતે નકારી શકીએ? ભલાઓ, બાઇબલ એવું પણ કહે છે કે જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો એ જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. ભલાઓ, એક સમય આવશે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. ત્યારે ધન્ય છે એ લોકો કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યો છે. એવા લોકો માટે સ્વર્ગ આજે પણ ખુલ્લું છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ પ્રભુ, તમે આપેલા આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે આજે જે લોકો જીવનનો સાચો દ્વાર હજુ સુધી જાણી શક્યા નથી, એવા લોકોને તમારી પરમ પવિત્ર ઓળખ થાય. અને પ્રભુ, અસંખ્ય લોકો પ્રભુ સ્વર્ગના પ્રભુ રાજ્યમાં પ્રવેશ કરી શકે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. શાલોમ. આજનો આ સંદેશ વાલાઓ તમે ઘણા બધા લોકો સુધી મોકલો કે જેથી કરીને આજનો આ સુવાર્તાનો સંદેશ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને. પ્રભુ તમને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.